જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એ આપણે ભણવાનો છે અને એની અંદર હવે ફક્ત આપણે આયુર્વેદ અને સંસ્કૃત નીતિ કથાઓ બે જ બાકી છે અને પછી હું તમારો છંદ અને અલંકાર લઈશ. તો દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન ચોપડીની અંદર સંસ્કૃતની અંદર. સંસ્કૃત નીતિ કથાઓ, નીતિનો બોધ પ્રસરાવતી કથાઓને નીતિકથાઓ તરીકે ઓળખવામાં આવે છે. નીતિ એટલે કે માણસને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે એવા સિદ્ધાંતો. આપણે કહીએ છીએ ને કે નીતિ હોય ત્યાં નારાયણ વસે, કે હંમેશા આપણે આપણા કાર્યની અંદર પ્રમાણિકતાની નીતિ રાખવી જોઈએ અને એ નીતિ આપણને આગળ વધવા માટે કામ લાગે છે. કોઈ પણ રોજગાર હોય, કોઈ પણ ધંધો હોય, એમાં જો આપણે નીતિ ન રાખીએ તો આપણને એ પૈસો પણ આપણને પતતો નથી. મોટું માર્ગદર્શન આપે છે એવા સિદ્ધાંતો. માનવ સમાજમાં નીતિને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે, કેમ કે નીતિ વિનાનું જીવન માનવ જીવન નહીં પરંતુ પશુ જીવન બની રહે છે. બીજી રીતે કહીએ તો માનવ પણ એક રીતે તો પશુ જ છે, પણ અહીં નીતિનો અમલ થતો હોવાથી પશુના સમૂહ કરતાં આ માનવ સમાજ જુદો પડે છે. આ કારણથી ઘણા પ્રાચીન કાળથી માનવ સમાજની નીતિનો બોધ પ્રસરે છે, તે માટેનો પ્રયત્ન થતો આવ્યો છે. આવા પ્રયત્નોના ફળ સ્વરૂપે સંસ્કૃતમાં નીતિકથાઓનું વિશાળ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે. સંસ્કૃતમાં રચાયેલી આવી નીતિકથાઓના મૂળ વેદ અને ઉપનિષદ છે, એ પણ નોંધવું જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં નીતિકથાઓની પરંપરા જ પ્રાણી કથાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની નીતિકથાઓમાં પાત્ર તરીકે પ્રાય પશુ પક્ષીઓ હોય છે, એટલે જ પ્રાણી કથા તરીકે પ્રસિદ્ધિ મળી છે. સમય જતાં નીતિકથાઓમાં પ્રાણીઓને એટલું બધું મહત્ત્વમાં અપાયું કે આજે પણ પ્રાણી કથા શબ્દ એ રીતે તો નીતિકથાનો પર્યાય જ બની રહ્યો છે. હકીકતમાં તો પશુ પક્ષીઓ ગતિવિધિ, સ્વભાવ, ખાસિયત, ખામીઓ જેવી અનેક બાબતોને સૂક્ષ્મ અભ્યાસ કરીને તેમના આધારે ગુણ દોષ પરક નીતિનો ઉપદેશ આપવાનું કાર્ય જે તે કથાકારે કર્યું છે. આવી કથાઓમાં માનવ સમાજને પારિવારિક અને સામાજિક વ્યવહારોનો બોધ કરાવવાની સાથે સાથે ધાર્મિક તથા રાજનૈતિક શિક્ષણ આપવાનું લક્ષ્ય પણ રખાયું છે. આ પ્રકારની પ્રાણીકથા અને નીતિકથા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ મુખ્ય છે. આમાં પંચતંત્ર વિશે તમે ધોરણ 11ની જાણકારી મેળવી છે, તેથી અહીં માત્ર હિતોપદેશ વિશે જ વાત કરીશું. હિતોપદેશ એટલે હિતને આપણને હિતકારી છે, આપણને ઉપયોગી છે એવી કથાઓ. બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત મનાતા પંડિત નારાયણ ભટ્ટે હિતોપદેશ નામના આ કથાગ્રંથની રચના કરી હતી. આ રચના ઈસવીસન 10મી થી 14મી સદી વચ્ચે કોઈ કાળ થઈ હશે તે મનાય છે. પંચતંત્રમાંથી પ્રેરણા લઈ આની રચના કરવામાં આવી છે. પંચતંત્રની જેમ જ આ ગ્રંથ પણ પશુ પક્ષીની વાર્તા દ્વારા નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં 4 વિભાગ છે અને તે દરેક વિભાગમાં જુદી જુદી સંખ્યાના ઉપદેશ કથાઓ, જેમ કે પ્રથમ મિત્રભેદ છે. આમાં મિત્રતાનું મહત્ત્વ બતાવી મિત્રને કેવી રીતે મેળવવો અને મૈત્રીને કેવી રીતે ટકાવી રાખવી એ લગતો બોધ આપનારી કથા આવે છે. દ્વિતીયમાં સહૃદય ભેદ નામનો વિભાગ પરિસ્થિતિ બદલાતા મિત્રતામાં કેવો ભેદ પડે છે અને છેવટે મિત્રને ગુમાવવો પડે છે તેનો ઉપદેશ આપતી કથા છે. તૃતીય વિગ્રહ નામના વિભાગમાં યુદ્ધ નીતિનો બોધ આપતી કથાઓનો સંગ્રહ છે. વિગ્રહ યુદ્ધ છેલ્લે સંધિ નામના ચતુર્થ વિભાગમાં એકબીજાથી વિરુદ્ધ એવા લોકો પણ કેવી રીતે સંધિ કરાવી શકાય છે તે લગતી કથાઓ આવે છે. પંચતંત્રની કુલ 43 કથાઓમાંથી અહીં 25 કથાઓ સીધી જ લેવામાં આવી છે. 17 કથાઓને તદ્દન નવી જ છે. પંચતંત્રમાં 5 વિભાગ છે. આ વિભાગોની કથા નારાયણ ભટ્ટે પોતાની જ રીતે જે તે વિભાગમાં સમાવી છે. આ મૂળ કથા ભલે પંચતંત્રની હોય, પણ તે કથા વિભાગમાં મૂકવી એ નારાયણ ભટ્ટ પોતે જ નક્કી કર્યું છે.
પુનઃ મૂષકો ભવઃ એવી ઉક્તિ સાથે પ્રચલિત ઉંદર અને બિલાડીને વાઘ અને છેવટે વાઘને ઉંદર બનાવી દેવાની ઘટના ધરાવતી ટીટોડીના ઈંડા ડૂબાડી દેનાર સમુદ્રને પૂરી દેવાનો ઉપક્રમ હાથ ધરતી ટીટોડી અને છેવટે સમુદ્રએ કરેલી સમાયાતનાવાળી કથા જેવી સુપ્રસિદ્ધ કથાઓ હિતોપદેશનું વિશેષ નિદાન છે. એટલે એક વખત ટીટોડીના ઈંડા સમુદ્રએ છુપાવી દીધા હતા અને પછી ટીટોડીએ પોતે સમુદ્ર પૂરવાનું નક્કી કર્યું. જ્યારે એક માં પોતે પ્રાણ લે છે ને ત્યારે ભલભલા ગભરાઈ જાય છે પોતાને બચ્ચાને મેળવવા માટે અને પછી સમુદ્ર ક્ષમા યાચના કરે છે. સમુદ્ર આટલો મોટો હોવા છતાં પણ એક ટીટોડી સામે એને ઝૂકવું પડે છે. પુનઃ મૂષકો ભવ એવી યુક્તિ સાથે પ્રચલિત ઉંદર બિલાડા વાઘને છેવટે વાઘ ઉંદર બનાવી દેવાની ઘટના ધરાવતી. એટલે એવું કહેવામાં આવે છે કે એક ઋષિમુનિ પાસે એક ઉંદર આવે છે. એ ઉંદરમાંથી એને એક પછી એક ઊંચો કૂતરો બનાવે છે, પછી એને વાઘ બનાવે છે અને વાઘ જ્યારે એ ઋષિને ખાવા જાય છે ત્યારે પાછો એને ઉંદર બનાવી દે છે. એટલે કે મનુષ્ય જેનો જન્મદાતા હોય છે એને પોતે મારવાનું ભૂલવું જોઈએ, મારવાનો વિચાર કરવો જોઈએ નહીં. કે જે આપણને પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન આપે છે એને ક્યારે પણ આપણે એની પર વાર કરવો જોઈએ નહીં. આ ગ્રંથનો પ્રારંભમાં શ્રુતો હિતોપદેશાય પાટવમ સંસ્કૃતોક્તોષિકિતમ વાચામ સર્વત્ર વૈચિત્ર નીતિવિદ્યો દદાતિ ચ. અર્થાત આ હિતોપદેશને સાંભળવામાં આવે તો સાંભળનારને 3 લાભ થાય છે. સંસ્કૃત ભાષાને બોલવામાં નિપુણતા આવે છે, વાણીમાં બધે વૈચિત્ર બીજા બોલે એના કરતાં વિશેષ વિચિત્રતા આવે છે અને નીતિવિદ્યા જાણકારી આપે છે. ગ્રંથાકારે આ ઉક્તિ બધી રીતે સાચી ઠરે છે. તો કે આપણે હિતોપદેશની અંદર ફક્ત તમારે આવી રીતે થોડુંક જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સંસ્કૃતની અંદર હજુ પણ હોમવર્ક આવતું નથી, બરાબર? વિદ્યાર્થીઓને શું મારા ભણાવવામાં સંતોષ નથી થતો, ભણાવવામાં કંઈક તકલીફ પડે છે, સમજવામાં તકલીફ પડે છે, કંઈ પણ હોય તો વોટ્સઅપ ગ્રુપ છે આપણું, બરાબર? એની અંદર મારો નંબર છે. અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને બિલકુલ ગભરાયા વિના મને ફોન કરજો કે મેડમ અમને એની સમજણ નથી પડી, તો અમે ચોક્કસ તમને સમજાવીએ, બરાબર બેટાઓ? એટલે ધારો કે હિતોપદેશના એક પ્રશ્નો તરીકે આવશે, હિતોપદેશના કર્તાનું નામ અને તેના આશ્રયદાતાનું નામ આપો. તો તમારે નારાયણ પંડિત અને આશ્રયદાતા ધવલચંદ્ર. પછી હિતોપદેશની રચના કોણે કરીને શા માટે? તો કે રચના નારાયણ નામના એક વિદ્વાન બ્રાહ્મણે નારાયણ પંડિતે નીતિ તત્વનું પ્રતિપાદન કરવા માટે તેમજ પ્રાણી પાસે પણ કંઈક ગ્રહણ કરવા જેવું છે એવું લોકોને સમજાવતા ગ્રંથની રચના કરી. હિતોપદેશના વિભાગોના નામ આપો. 4 વિભાગ છે: મિત્રલાભ, શ્રુરદભેદ, વિગ્રહ અને સંધિ, બરાબર? પંચતંત્રમાં કુલ કેટલી કથાઓ છે અને તેમાંથી કેટલી કથાઓ હિતોપદેશમાં સીધી જ લેવામાં આવી છે? પંચતંત્રમાં કુલ 43 કથાઓ છે અને તેમાંથી 25 કથાઓ હિતોપદેશમાં સીધી લેવામાં આવી છે. એટલે આના પ્રશ્ન તરીકે પૂછી શકાય બેટા. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાઓના કયા ગ્રંથો છે? 2 ગ્રંથો છે, હિતોપદેશ અને પંચતંત્ર. પ્રાણી કથાઓના માધ્યમથી પંચતંત્ર અને હિતોપદેશ નામના ગ્રંથોનો શો બોધ આપવામાં આવે છે? પ્રાણી કથાના માધ્યમથી પંચતંત્ર અને હિતોપદેશ નામના ગ્રંથ વાચકને નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવે છે, બરાબર? તો આવી રીતે છે. હવે આપણે ફક્ત આયુર્વેદની વ્યાખ્યા મેં તમને ચલાવી દીધેલી હતી વચ્ચે, બરાબર? આપણે 4 પ્રશ્નો મહર્ષિ ચરક સુધી ચલાવેલું છે, સ્ટાર કરેલો છે, બરાબર ને મેં એટલું? એટલે હવે આપણે ખગોળશાસ્ત્ર અને એના પ્રશ્નો જોવાના છે અને પછી છંદ અને અલંકાર, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને જો હજુ પણ સમજણ ન પડતી હોય તો મને કહેજો, તો આપણે ફરીથી સમજાવીશું. હોમવર્ક આવતું નથી, હોમવર્ક વોટ્સઅપ પર મોકલાવો. જય શ્રી કૃષ્ણ.